ઇન્ડિગો સંકટ આજે પણ 7મા દિવસે સતત યથાવત રહ્યું છે। 7મા દિવસે પણ દિલ્હી, જયપુર, બેંગલુરુ સહિત એરપોર્ટ પર સેંકડો યાત્રિકો અટવાયા છે। ઇન્ડિગોની ફ્લાઇટો કેન્સલ થતા અને નિર્ધારિત સમયથી મોડી પડતા ઇન્ડિગો કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું। 7મા દિવસે પણ હજુ પણ આ ઘર્ષણ યથાવત છે। મુસાફરોનો આરોપ છે કે ડીજીસીએનો આદેશ છતાં સમયસર સામાન પણ પરત નથી મળી રહ્યો, જેના કારણે અન્ય ફ્લાઇટના બુકિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે। આ તરફ ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓને વધુ એક નોટિસ પણ ફટકારી છે। જવાબ ન દેવા પર આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। આ તરફ ઇન્ડિગો તરફથી દાવો કરાઈ રહ્યો છે કે ઇન્ડિગો બોર્ડ યાત્રીઓને પડતી મુશ્કેલી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે। આ તરફ અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ 18 ફ્લાઇટ રદ કરાઈ છે, જ્યારે 20 ફ્લાઇટે આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઉડાન ભરી છે, જેમાં 7 ફ્લાઇટ અન્ય ઠેકાણાથી અમદાવાદ આવી પહોંચી છે, તો 14 ફ્લાઇટ અમદાવાદથી વિવિધ સ્થળો પર ઉડાન ભરી હતી। આ તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર મોડી રાત સુધીમાં કુલ 6 ફ્લાઇટ રદ થઈ હતી। સવારે ઇન્ડિગોની સુરત, બેંગલુરુ, સુરત, પુણે અને સુરત, કોલકાતા ફ્લાઇટ્સ રદ થઈ છે, તો સાંજે સુરત, હૈદરાબાદ, સુરત, જયપુર અને સુરત, દિલ્હી ફ્લાઇટ્સ રદ થઈ છે। છેલ્લા 6 દિવસથી અનેક ફ્લાઇટ રદ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો વડોદરામાં 7મા દિવસે પણ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ છે। આજે સવારે મુંબઈ, વડોદરા, મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ થઈ છે, તો ઇન્ડિગો તરફથી દાવો કરાયો છે કે ફ્લાઇટ ઓપરેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે અને ફ્લાઇટ કેન્સલ થવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે। રવિવારના 1500 ફ્લાઇટનું સફળ સંચાલન કરાયું હતું, જ્યારે સોમવાર સુધીમાં ફ્લાઇટની સંચાલન સંખ્યા 1650 કરાઈ છે। તો ઇન્ડિગોએ દાવો કર્યો કે 30% ફ્લાઇટ ઓન ટાઈમ ઉડાન અને ઉતરાણ કર્યું છે, તો મુસાફરોને રિફંડની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે। 10 ડિસેમ્બર સુધીમાં તમામ સેવાઓ પૂર્વવત થઈ જવાનો પણ ઇન્ડિગો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે।